સાહેબ આ મારો પ્રશ્ન પેલો લગ્નવાળો છે, એમાં જ સરકાર નિયમમાં ફેરફાર કરવા જઈ રહી છે કે નોટિફિકેશન બહાર પાડ્યું અથવા વિચારણામાં છે? શું આખી વાત વિચારણામાં છે, આપણા ધ્યાનમાં પણ છે ને એ વાત પણ અમારા મંત્રીશ્રીએ મૂકી છે. માનનીય નાયબ મુખ્યમંત્રી ભાઈ હર્ષભાઈ અને રાજ્ય કક્ષાના કાયદા મંત્રી કૌશિકભાઈ અલગ અલગ જે એમના પ્રતિનિધિ મંડળો છે જેમણે આ વાત કરી હતી એમની સાથે પણ મિટિંગો કરી છે, એમના પણ સુઝાવો લીધા છે અને ખૂબ મોટો આ નિર્ણય છે ત્યારે તમામ લોકોને નાની મોટી અસર કરે છે. એટલે બધા જ પાસાઓ ધ્યાનમાં રાખીને ભવિષ્યની અંદર એ દિશામાં નિર્ણય થાય એમના માટેની અત્યારે સરકારમાં ચર્ચાઓ ચાલી છે. નિર્ણયથી આપને ચોક્કસ કહીશું. આપણા માટે કોઈ પણ બાબત હોય, કારણ કોઈ પણ હોય, પણ આ પ્રકારની દીકરીઓ ની જે આપણે વાત કરી છે આપણા સૌ માટે અતિ ગંભીર છે, અતિ દુઃખદ છે. કારણ કોઈ પણ હોઈ શકે, સામાજિક હોઈ શકે, અન્ય હોઈ શકે, પણ સમાજ માટે જાગૃતિનો વિષય છે, સરકાર માટે તો છે ને છે. હું સમાજને પણ કહું છું કે આપણે જાગૃત રહીને કેટલીક વાર સંમતિ કેટલીક વાર અસંમતિ આ બધી બાબતો પણ હોઈ શકે, પણ હું એવું માનું છું કે આંખ ઉઘાડનારી ઘટના એ આપણા માટે હોઈ શકે. રાજ્ય સરકારે જે કરવાનું છે એના માટે કડક હાથે આવનારા દિવસોમાં કરી જ રહી છે, પણ હજી પણ ક્યાંક કોઈ જગ્યાએ આવી કોઈ બની જતું હોય તો એના માટે સખ્તાઈથી એનો અમલ થાય. પણ હું વિનંતી કરું છું કે કોઈ પણ સરકારો હોય, કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ સમૂહ હોય કે કોઈ પણ કંપની હોય, એ માત્ર સખ્તાઈથી આવા બાબતોને નિવારી શકાય એ એક પાસું છે. પણ આપને પણ વિનંતી કરું છું કે સામાજિક જનજાગરણ એ મીડિયા હોય, પબ્લિક હોય, સરકાર હોય, તમે હો, હું હોઉં, સામાન્ય જનતા હોય, એ આપણે જ્યાં બેઠા છીએ ત્યાં આ વાતને એનું નુકસાન કેટલું મોટું થશે, એ દીકરી હોય, એમના કુખે કોઈ બાળકનો જન્મ થવાનો હોય, કારણ કે જે સાયન્સ છે એ સાયન્સના પ્રમાણે એ ગ્રોથ થતો હોય છે અને એમના કારણે પેઢીઓને પણ નુકસાન થવાની સંભાવનાઓ છે. આ કોઈ સામાન્ય બાબત નથી કે આ થઈ જવું અને આપે મને કહી દેવું અને હું એ સાંભળીને તમને જવાબ દઈ દઉં. આને ખૂબ સંવેદનાથી લઉં છે, રાજ્ય સરકાર સંવેદનાથી લે છે, કારણ કે પેઢીઓની પણ મુશ્કેલીઓ એ કોઈ એક બાળક પૂરતી નહીં, એ બાળકમાં કોઈ ખામી રહે તો એમના બાળકમાં પણ શક્યતાઓ રહેલી છે કે મુશ્કેલીનો સામનો એ સમગ્ર કુટુંબે કરવો પડે. એટલે મારી તો જનજાગરણ માટે જ્યાં ઘટના બનતી હોય, જ્યાં સતર્કતાથી જે લોકો સમાજ જાગૃતિનું કામ કરે છે, એ પણ એ ખાટલે બેસીને, શેરીમાં બેસીને, પ્રસંગોમાં ભલે કોઈ એક જગ્યાએ પ્રસંગ બન્યો હશે, સરકાર સરકારનું કામ કરશે, કાયદો કાયદાનું કામ કરશે, પણ એ વાતને લઈને આપણે જ્યાં બેઠા છીએ ત્યાં પણ આ વાત મૂકે તો મને એમ છે લાકડીઓ તાર એ ખૂબ સારી રીતે પહોંચાડી શકશું. આપની પાસે પણ મારી વિનંતી આપ કરી જ રહ્યા છો, પણ વિશેષ રીતે જ્યાં આવી બાબતો દેખાય ત્યાં એના એપિસોડો, એમના દૂરગામી પરિણામો જ્યાં મળ્યા હોય એમને પણ મને એવું લાગે છે કે આપણે સહિયારી રીતે એમને લોકો સમક્ષ મૂકવા જોઈએ.